ઉત્તરાયણ નજીક આવી જઈએ મોંઘાજી કહું વળી સ્પર્ધાનું વળી રાખી તો વળી રાખી જોઈએ બરાબર ટોકો જ પાડું યાર લે મોંઘાજી હા બોલો બોલો ફેંકુજી અલે આ બહાર આવજો હા આવ્યો આવો બોલો ફેંકુજી શું કહેવું તમને એક વાત કહેવી હતી બોલો આપણો ઉત્તરાયણ નજીક આવે હા તો આમ સ્પર્ધા બધા કોઈ પતંગની રાખે તો જે વિનર થાય એને આપણે 500 રૂપિયા ઇનામ આપજો આપણે તે રાખી દઈએ તો તો ખાલી જગ્યા જોઈએ રખાય એવી સ્પર્ધાની તો ત્યાં નાખી આવડો લડત ચોક આગળ જઈને જોઈએ આગળ જગ્યા હારી હોય આપણો રસ્તો હોય જ આગળ એક જગ્યાએ તો એકણ આપણે માણસો નીકળી એટલે આપણે એકણથી સ્પર્ધા રાખશું હા બરોબર મનસંગજી પાસે મનસંગજી જગ્યા ખબર છે હારી ચિકન જઈને સ્પર્ધાનું ગોઠવીએ મનસંગજી દેખાય તો આપણે મનસંગજીને કહીએ બરોબર હા બરોબર હા લે મનસંગજી દેખાય પેલા એ તમો એટલે ઓલે ઓ મનસંગજી ઓય આવજો આ બાજ તમારું કામ પડ્યો આવજો ભૂલા પડે આ બાજુ ઓય આવો કેડી આવો પેલા આવો તમે આજ આ બાજુ ભૂલા પડ્યા અરે તમારું કામ પડ્યું યાર એવું શું કામ પડી ગયું આપણે સ્પર્ધા રાખી પતંગ તો તમારી જગ્યા હારી તો પછી કહો તો ને આપણે રાખી દઈએ આપણે હર વખત અમે રાખીએ છીએ આ વખતે સ્પર્ધા રાખી દઈએ તો તમારા એક ગામના કોઈ છોકરા બોકરા સ્પર્ધામાં હા તે કહો તો ને હું ગામમાં બધા છોકરાને કહી દઉં સ્પર્ધામાં આવી જાય આ તો કહી દેજો પતંગ ને દોરી બધું લેતા આવી આપણે જે વિનર થાય એને 500 રૂપિયા મારવામાં આવશે 500 રૂપિયા હા તો કહો તો ને એમ હું કહી દે હેડો તો આપણે સ્પર્ધા ચાલ રાખીએ પતંગ સ્પર્ધા આપણે રાખી દઈએ કોમદાર જેવું રાજ છે આયોજન કરીએ હા હા બરોબર પહેલાં થોડી બેઠક કરી દઈએ બધા અમુક રાખલું કરીએ આ તો પૂછી લેડો હા તો કોઈ ને આપણે સાપરે બેઠક કરી નાખશું આપણે પણ સગવડ તમે આપણે વાર નહીં કરી આપણે અત્યારે બધું કરવું અત્યારે સ્પર્ધા કરાવી આપણે અત્યારે બેઠક કરી દઈએ ને અત્યારે સ્પર્ધા કરાવીએ એવું હા હા તો કોઈ ને અત્યારે જ કરી નાખો અત્યારે તમે વાત કરતા હોય કે અમે તમારા સાથે બેઠા હા બોલાવતા હો ને બોલાતા આવો છોકરા બોલાવતા પછી કહી દઉં બધે તો તમે બોલાવી ગણાવો તમે સાપરે બેહો હું બધાને કહી નાખું હા તો બધા અમે કહી સાપરે જીઓ પાણી પાણી ભલે મહેમાન આવશે હા તો પછી ચા પાણી વ્યવસ્થા કરો તમે તમારા કોમ તો બાકી છે હા મુઢિયો ચાલુ છે હા તમે થોડા અંદાજે કે બેઠ છે મેં હા તમે મચમ બેહો હા તો મચા બેઠાડો ને મચ્છી ઘર તો સારું ના તા મોટો છે બધે ભણા બસ જવા તા મોનસુની સાથે એટલે બેઠા એટલે બેહો તા અહીંયા આંબા જોડતા પંચમજી આવું એટલે વાત કરી હું આવું હળા પાણી લે આ તો ભરતા થોડું કટ બધા રાખવાની આપણે અત્યારમાં બધાને કઈ તો આવી ગયું અત્યારે બધાને કહી દીધું એટલે આ મોનસંગિયા આવો આવો હા મોરાજી આવો બોલો બોલી કીધું કીધું હું ગયો આ વાયા ને બાય છે બધા યાર અરે શું કરો હું કહું છું તમને ગાયો એટલી બધી આવી ને તે મારે તો બધા એરંડા ને વેરંડા બધું ભાજી નાખ્યું અમાર તો સારું પડી કે નહીં આવતી અમારે સારું છે અમારે તો આ બાજુ બહુ ગાયો આવી એરંડા બધા ખાઈ ગઈ મારે તો એટલે કોઈ વાર બોલવા પડ્યા એ બાદ તો બહુ આવતી નહીં ગાયો અને શું કરી ગયો હા હું કહી આવ્યો ત્યારે બધાને કહી દીધું કે આપણે સ્પર્ધા રાખીએ તે દોડીને પતંગને લઈને આવવાનું જે જીતેને 500 રૂપિયા ઇનામ રાખ્યું અને અત્યારે જ કહીને આવ્યો કે અત્યારે આવી જજો બધા ક્ષેત્રમાં કીધું આપણે એડ્રેસ આલ્યું કમ્પ્લીટ હા આપણે ક્ષેત્રમાં જ કીધું કે આપણે ક્ષેત્રમાં આવી જજો હવે રાખીએ સ્પર્ધા જીતેને પતંગ ચગાવવાનો જે જીતાઈને 500 રૂપિયા ઇનામ કરીએ અને કીધું કે પતંગ દોરી લઈને આવી હા એ કહી દીધું મેં કે પતંગને દોડી લઈને આવજો જીતો તો 500 રૂપિયા અમારે હાલવાના તમને પણ મોનસંગજી યાર તમે તો ચાંદના જ હતા પણ યાર ગામમાં બધાને ફરી ફરીને કહેવું પડે ને મારે પણ આટલી બધી વાર એક તો કેટલા બધા છોકરો કીયા તમે એટલે ખાસે ને કીધું છે એવું હો પાવ મારે યાર મારા ગામમાં ઓળખાણ બહુ ભાઈ તે ચા પીવા બેહાર એમાં વધારે મોડું થઈ ગયું યાર વાત સાચી ચા પીવા બેહવું પડે ના બે કે ચા ના પીધો આપણે વાત નહીં કરી તો કઈ આપણે લેડો તો આપણે બધા છોકરાને કહી દીધું તો આવી જઈએ ખેતરમાં એટલે આપણે જઈએ હવે બધું આપણે ક્ષેત્રમાં
હા તો હેડો લે આડે ખેતરમાં જઈએ આપણે. એટલે આ મોગાજી, હા બોલો. કહું આપણે પેલા ક્ષેત્રમાં તો મેં રાયડો વાઈ દીધો હો. હા બોલો. પણ આપણે સ્પર્ધા આ ક્ષેત્રમાં રાખી દીધું હતું. બરોબર હતી ચાલે. કારણ કે પહેલાં તો મેં રાયડો વાળ્યા ને હવે મોટો મોટો થઈ ગયો. એમાં મારા છોકરા ભાજી બધું રમણ ભમણ કરી દે. વાત સાચી બાગર. મારે યાર પોરે રાયડો ભાજી નાખ્યો તો આ વખતે આપણે આના ક્ષેત્રમાં રાખી દઈએ ચાલે ને. હવે ચાલે. ચાલે એવું છે બરોબર. ખુરશીઓ તો લાયા નહીં પણ તમે વખત બેહો હું બોલાવતા હું હાલ જ. આ તો ફટોફટ આવજો તમે. સારું. વાર ના કરો, 10 મિનિટમાં ખાલી 10 જ મિનિટમાં આવજો ખાલી. તે આપણા મગાજી આપણે ત્યાં બેહો જા ના આવી નીકળ્યા હા તો પછી બેસશે તને કહીએ તા. બેહો જા આવી તા આવતા. એટલે આ મોગાજીએ કીધું તું કે છોકરો લઈને આવજે તો હું છોકરો લઈને તો આવી ગયો. હવે મોગાજી એમ જોડે જઈને કહી દઉં તો છોકરો લઈને આવી ગયો. આપણે પતંગની સ્પર્ધા રાખી હતી એ બધા આવી ગયા. હવે મોગાજી, હા બોલો બોલો મનસંગજી. તો આપણે તમે વાત કરી હતી ને પેલા છોકરાની તો હું લઈને આવી ગયો છોકરો. બધા જો લઈને આવી ગયો બધા છોકરાને. છોકરો એવો લાગે. સાઈડ માં ભાઈ. તારું નામ હું મારું નામ છે સિક્કો. તારું નામ ભાઈ? મારું નામ છે બાપુ. નામ કેવું હોય સિક્કો? ડેન્જર નો મળે યાર. નામ તો સર નહીં યાર. સિક્કો હવે દોનો મુને તાંડવાનું ઘોટિયા હરીફાઈ તો તું જ જીતે તું કમ. જીતવાના લાગી. હા હું જીતે ને. 500 રૂપિયા ઇનામ લેવાનું ને. આ તો અમારા ગામમાં જો ચગાવો પતંગ પતંગ ટીકડી કરીને હાલ જ બટન કાપી નાખ. પતંગ ચગાવવાનો મેન સાર્યો. આને લીધા લાગા લીધા. લે મકાજી, હા બોલો પેકુજી. આપણો તારી દોરી ગઈ આ તારી દોરી હા તો કડાટ લાગે લે. એ નંબર તો તારો જ આવશે લાગે. દોરી મજબૂત દોરી મજબૂત હે. વટશે નહીં મને લાગે. વટશે નહીં. 500 રૂપિયા ઇનામ એ જ લઈ જાઓ. 500 થી તમે લઈ જા. અને બિઝનેસ સાઈડ પર આવો. આપણે દોરી પેલા ચેક કરી દઈએ. આપણે આ દોરી કોની હે? મારી. સુરતી માંજા સુરતી માંજા તો યાર. તો પેલા તો તું કોઈ સાઈડ નહીં આલે. 500 તો તારા જ છે. અને આ સાઈડ માં આવો. આ દોરી કોની હે પેકુજી? હા મારી દૂરી છે. આ તો ગેડાલી ના આવે યાર તો. આ તો ને ગોઠા કોઈ ના. હા ના ગોઠ બધા 500 આટ લઈ જવાનો તને પટ્ટી. કોનામાં લૂંટણ જેવો લાગે હો કે પેકુજી? મોટા ગેસ છે લૂંટણીઓ. હો એ નામ તો કરો કે વાલે. નામ તો એવું લાગે સિક્કો. આપડી ગયો બંધો. આપણે ત્યાં શું કરશે કે આમ જેની હોય એ એને લાઈન ચગાવવા માંડો. જેને નંબર આવશે એને ઇનામ મળશે. હા બોલો લે પતંગ પકડો માર ફીરકું નહીં. આ ફિરકું તાન લઈને હું આવો તાન તો ફિરકું લઈને નહીં આવું પડે યાર. લે પાવ ભાઈ. કટ કટ દે લે. લે આ પતંગ તો બહુ ચકી. સિક્કો વજન કાપી ગયો હો. આ એક બે પતંગ ચકી. હવે ખાલી જોઈ લો કે કટ કોને થાય તો ભાઈ ખબર પડી જાય. હવે ખાલી આ કટ કોણ થાય. સિક્કો જ કપા મને લાગે સિક્કો જ કાપી જાવ. હા મને લાગે કાપી જા. યા ખેંચી મારે આ જીવ ખેંચ મારે. જીવ ખેંચ મારે. લે આ ખેંચી મારે અહીંયા એટલે આરે પતંગ તો નાખજે. એક વેટ લ્યો ઓટી મારવાની. એટલે યાર ભય પડ્યો. એ કોણ કપા ચેક કરી લ્યો. એ પેલા કાપ્યો. સિક્કો વિનર ભાઈ. સિક્કો વિનર હો. ઓ ભાઈ કાળો જાવું પડશે યાર. સિક્કો વિનર થયો યાર. તું જીતી ગયો તને ઇનામમાં મળી જાય. કણાય ઇનામ મળી જાય. મોગાજી હા બોલો પેકુજી. તો સિક્કો વિનર થયો યાર. એ મને લાગતું જ તો કન્યા કઈ એ તો વિનર થયો યાર. શું કરે કે લાગતું જ તો કન્યા કઈ એ સિક્કો ખેંચી લઈ મારી યાર. હા તો લૂંડી કેતો એટલે ખેંચ મારી નહીં યાર. એવું કર્યું? ઓય યાર મને તો લાગે અન્ય કઈ લાગે. મને એવું લાગે છે છેલ્લે ભાઈ બાકી બાકી જ નહીં પાડી. એ ખબર છેલ્લું ભાઈ હિલું તો કપોનું હમલે બિચારું. આ તો આપણે એને બોલાઈ દઈએ એટલે ભાઈ એને માલ દઈએ. આ તો બસ તાને બે હતા આવે એને આ બાજુ આપણે ઠોકો પાડીએ. અલ્યા જે વિનર થયો આ બાજુ આવજો. આ તો ફટાફટ આવજો.
ના પછી ઇનામ નહીં મળે. પછી ઇનામ નહીં મળે. લે કટ. કટ લે. ઓય હું જીત્યો અલા ઓય હું જીત્યો ના ચિક્કા હું જીત્યો એ જોઈએ આપણે ચિકન લઈ જોઈએ કોણ જીત્યું પોજુ ગયો. અરે અરે કે હું જીત્યો હું નહીં જીત્યો ના યાર હું જોયો તો સિક્કો જીત્યો તો યાર. આ લૂંટાણા મને લાગતો જ તો કે અન્ય કરશે જ કોક મને અને ખબર અન્ય હતી. કઈને જીત્યો મને લાગ્યું તું. અલા ભાઈ મી લે મોગાજી હા બોલો. કોણ જીતી ગયો? સિક્કો જીત્યો. તમે યાર મોણસો જેવા લઈને આવ્યો યાર. લે આ તો મારો ખતરનાક ડેન્જર યાર. મેં યાર ઇનામ આલવું પડશે એમાં યાર 500 આ તો રૂપિયા. તમે ઇનામ બીનામ આલ દો. લ્યો, મારે હવે મોડું 500 થાય તો હું જાઉં ઘેર હો. એ બધા હા તે બસ ઇનામ આલી આ દો તો આપણે. હું માર ઘેર જઉં, મારે બહુ થાય. હા તે હાલ લો. મંગાજી હા બોલો ફેંકી દે. ના મોણસો જેવા લઈને આવ્યા તો. ડેન્જર નો ડેન્જર હતા લે. નામ કેવો તો સિક્કો. કોણ? સરપંચ. શું કામ કહેજો. ત્રણ. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો.